ભગો કહેતો તો મને કે ક્યારેક મને કે ધરમભાઈ મને એવું થાય મને કે ભાગી જાઓ મેં કીધું ભાગી જવાય પણ મને કે આપણે ધંધા એવા ગોતવા કોણ આવશે કોઈ ન આવે તો રહેવા દે ન ભગાય કીધું હા બોલે એને વિચારો જ આવે હોય એની વાતો આવી હોય મને કે મને એમ થઈ જાય કે બોર્ડરમાં વયો જ આવી કે સૈન્યમાં ભરતી થઈ જાઓ લશ્કરમાં દેશ માટે કામ આવી જાઓ મેં કીધું એ કરાય પણ મને કે બાયડી નથી બીતી કે દુશ્મન શું બીવાનું તો મેં કીધું એ મુલતવી રાખે હા અઘરની વાતો જ આવી હોય પણ વાત એ કરતો તો પગમાં પહેરવાના મોજાની સાઈઝ બહુ ઘટતી હતા પહેલાં ગોઠણ સુધીને મોજા આવતા બોલો પછી ધીરે ધીરે ઘટતા ઘટતા ઓછા થયા પછી ઈથી ઓછા થયા અટાણે હાવ પાણી સુધી નથી ગયા મને એમ થાય કે આમલામ થતા થતા પછી આંગળીઓને જ મોજા આવશે ખાલી આંગળીયું પહેલે હા એટલી સાઈઝ થઈ જાય બધું ટૂંકું ટૂંકું થતું જાય હા મજા આવે પણ મેકઅપનો સામાન છે ને બધો બહુ મોંઘો થઈ ગયો અત્યારે ગમે એકાદી વસ્તુ લેવા જાઓ સારી કંપનીની લાવો ને તો 2-3 હજાર રૂપિયાની 2500 4 હજાર 5 હજારની વસ્તુ આવે બોલો એટલો બધો મોંઘો સામાન થઈ ગયો પહેલાંના સમયમાં મેકઅપનો સામાન હાવ સસ્તો આવતો અને મેકઅપ કરેલી કન્યા વિદાય વખતે સસ્તો સામાન હતો ને એટલે રોતી બહુ ભેકડો તાણીને રોવે કારણ કે મેકઅપનો સામાન સસ્તો હતો બીજી કાંઈ ચિંતા નહોતી અટાણે સામાન એટલો મોંઘો છે ને તે છોકરીઓ રોતી નથી બોલો ખાલી ઓ એટલું કરી પહેલાં તો ભેકડો તાણતી કારણ કે હવે સામાનની ચિંતા પપ્પા તમે એકચ્યુઅલી રાડોમાં મારો મેકઅપ કરાવો તારે મેકઅપને લાગણી કવડે એટલું બધું મોંઘું થઈ ગયું હા પણ છોકરો અગાનો એની જેવો બહુ અઘરો બોલો એક દી અગા એક ઝાપટ મારી હતી હું ગયો મેં કીધું પણ આને કાંઈ કર્યું નથી તો આને આમથી એમ તો શું કામ મારે મને કે તમને ખબર નથી કરવાની ક્યાં કરો મેં મને કે એણે મોબાઈલની અંદર કે વજન કાંટાની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની ઉપર ઊભો ઊભો કે વજન કરો ડિસ્પ્લે ફોડી નાખી મેં કીધું હજી 2 નાખ બીજી હા એ અઘાથી નહીં અઘરો એ કહેતો તો મોટો છે આમ તો મને કે ભાઈ કે હક પણ માટે મારી હાટું હારા હારા માગા આવતા ને તો મને આખા ઘરમાં હવે એમ કહેતા કે હજી તું નાનો છો હજી તું નાનો છો અને ઘઉંના બાસકા ઉપાડવાના હોય ને હાલ હવે મોટો થઈ ગયો લે બોલો તરત કે આપણું ફરી દે બધું ઘડીકમાં નાનોય કરી નાખે ને ઘડીકમાં મોટોય કરી નાખે કે હા પણ મજાની વાત એ છે કે ઉંમર અને અફસોસ એ બે હારે ન વધવા જોઈએ ઉંમરે વધે અને જીવનમાં અફસોસે વધે તો સમજવાનું જીવન જીવવામાં ક્યાંક લોચા છે હા કારણ કે ઉંમર છે ને એ તો ખાટલામાં પડ્યા વધે એના માટે માણસને કાંઈ કરવાની જરૂર ન હોય હા એમ નામે વધે જગતના ચોકમાં લાયકાત સિદ્ધ કરવા માટે કાંઈક કરવું પડે માણસને બાકી ઉંમર તો પડ્યા વધે અને અફસોસ ક્યારે વધે કે જ્યારે જીવનમાં કાંઈ થયું ન હોય આપણાથી હા એટલે બે હારે ન વધવું જોઈએ નકર એક ભાઈને પૂછ્યું તો એ કે શું કરે તમારા બાપુજી કે અફસોસ કરે છે નો એ કે ભાઈ એનો હા એટલે બે હારે ન વધવું જોઈએ કાં જીવન જેવડું પરમાત્માએ આપ્યું એમાં કાંઈક એવું કાંઈક કામ કરી જવું જોઈએ હા સાહિત્યમાં અમે કાયમ કહીએ જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય એસી કરની કર ચલો આપ હસો ને જગ રોય તમે આવો તો બધા એ કે દાંત કાઢતા હોય ને તમે રોતા હો જાઓ તો તમે એકલા દાંત કાઢો ને જગત આખું રોવે એવું જીવન હોવું જોઈએ હા નકર તો એક નનામી હાલી આવતી હતી ને એક જણ મોટરસાઇકલ લઈને એની દારે ભટકાણી બોલો આન ઉપરથી બધું હેઠું પડ્યું બધા મીંડા ખીજાવી કે ભલા મને બ્રેક મારવી જોઈએ જોતા નથી તમે એ કે તો ઓલો ઊભો કે આ પડ્યો એ કાંઈ નથી બોલતો તમે શું બધા માંડા એ નથી બોલતો એટલે તમે બધા હારે આવ્યા અહીંયા એને એકલાને થોડો મોકલવાનો છે અને લઈ જાય એ વાહન સરસ મજાનું નનામી કારણ કે માણસનો જન્મ થાય ત્યારે કોઈ નામ નહોતું હા કોઈ નામ નહોતું નામ આપણે રાખ્યા ઉઘરાણીમાં ડખા ન થાય એટલે હા નામ આપણે રાખ્યા અને જ્યારે જાય ત્યારે પણ નામ નથી રહેવાનું એટલે એ નનામી કહેવાય હા પણ મજા આવે પરિણીત જીવન છે ને પરિણીત જીવન દાંપત્ય જીવન હા એની મજા જુદી છે આખી બે જણા સરસ મજાના સાંજે તૈયાર થઈ અને રિસેપ્શનમાં જવા માટે નવા કપડાં પહેરીને સરસ મજાના પરફ્યુમ છાંટીને તૈયાર થઈ અને બરોબર દરવાજાની બહાર પોગીને તાળું દેતા હોય દરવાજાને ત્યારે જ એની ઘરવાળી કહે એ કે એક કામ કરો આ કચરાની થેલી છે ને ગાડીમાં ટીંગાડજો રસ્તામાં આપણે કચરા પેટી નાખતા જઈશું આ પરિણીત જીવન છે હા એ બીજું બધું સાઈડમાં રહી જાય હા પણ ભૂરો ને ભીખો પાછા આવ્યા છે હા ભૂરો ને ભીખો નાનપણના ભાઈબંધ પણ ગામની અંદર કાંઈ ધંધો નહીં એટલે બે નક્કી કર્યું કે શહેરમાં વૈયા જાય કોઈક હારા શેઠિયાની નોકરી કરશું કે બે જણા સિટીમાં વહી ગયા બે જણા નોખા શેઠિયા પકડ્યા દુકાનમાં કામે રહી ગયા પણ બે મળે ઓછા કારણ કે રજા સિવાય તો મળવાનું ન થાય અને એરિયા આઘા એટલે બહુ ઘણા સમય મળવાનું થાય છે એક દી
ભૂરો છે એ ભીખાની દુકાને મળવામાં આવ્યો એટલે ઓલા કીધું કે આય ભાઈબંધી કે બે જણા ઘણા ટાઈમે મળ્યા ત્યાં તો અંદર ગણપત શેઠ બેઠેલા એના શેઠે બહારથી રાડ પાડી કે ભીખા કોણ આવ્યું છે ત્યાં તો આણે કીધું કે જે હોય મારો ભાઈબંધ છે કે તમે સાને મને બે હોય શેઠને કહી દીધું બોલો ત્યાં તો ભૂરો જોઈ રહ્યો કે તારા શેઠ આગળ બહુ સારું હાલતું લાગે હોય કે અરે વાત જાવ દે શેઠિયાથી કોઈ દી દબાવવાનું નહીં આને સલાહ આપી કોઈ દી શેઠિયાથી બીવાનું નહીં આપણને મોજ આવે એમ જ રહેવાનું તો શેઠે પાછું અંદરથી કીધું કે ગરાક આવ્યા હોય તો ગરાકમાં ધ્યાન દેજે અને મારી હાટું ચાનું કે ત્યાં તો આને અંદરથી રાડ પાડી ચાની વાત કરતા નહીં તમને ડાયાબિટીસ છે ડૉક્ટરે ના પાડી એ હું વારા ઘડીએ ચા છે બેહો સાને મને ત્યાં તો ઓલો આનાથી એટલો પ્રભાવિત થઈ ગયો કે વાહ તું તારા શેઠથી જરાય બીતો નથી તા ઓલો વળી ફોર્મમાં આવી ગયો કે શેઠથી બિલકુલ બીવાનું જ નહીં આપણે દબાવવાનું નહીં કોઈથી મોજથી નોકરી કરવાની તો ઓલો કે હું કાલથી એમ કરી એ દુકાને ગયો ત્યાં એના શેઠે કાંઈક કીધું ને આણે ઘસ ખાયો સાંજે પાછો આવ્યો મોઢું થઈ ગયેલું ઉતરી ગયેલી કઢી જેવું હા ભાઈબંધ કે યાર મેં તારી જેવું કર્યું પણ મારા શેઠે મને નોકરીમાંથી કાઢી મૂક્યો ત્યારે આણે કીધું કે પણ તારો શેઠ બેરો હતો એ કે ના એ પેલા એ જોયું થઈ કે મારો શેઠ તો બેરો ગુડાણો તો એ ખબર પડી આ એમાં રાડ્યું નાખતો હા એટલે પહેલાં જોવું જોઈએ અમુક ચોખવટ કરી લેવી જોઈએ જીવનમાં નકર હલવાઈ જવાય હા એક છોકરો કહેતો હતો હમણાં બેઠો કે બધાય કહે છે કે મમ્મીના ચરણોમાં સ્વર્ગ હોય છે હા કારણ કે એક બહુ સરસ મજાનો શેર છે કે શીતળતા પામવાને માનવી તું ક્યાં દોટ મૂકે જે માના ચરણોમાં હોય છે એ હિમાલયમાં પણ નથી હોતી કે મમ્મીના ચરણોમાં સ્વર્ગ જેવી શાંતિ હોય છે કે સ્વર્ગ જેવી ઠંડક હોય છે કે હોય છે વાત સાચી એમ તો પપ્પાના ચરણોમાં કાંઈ એસીથી કમ નથી કમ્પ્રેસર થોડું ગરમ હોય મમ્મી મને પપ્પામાં ફેરી છે કારણ કે નાની નાની મુશ્કેલી હોય ને ત્યારે મમ્મી યાદ આવે મોટા પ્રોબ્લેમ હોય ને તો એ બાપુજી યાદ આવે એ કે જો તમને કીડી કવડે મકોડો કવડે એમ ચટકું ભરે તો તમારથી બોલાય દે ઓય માં હા ને તમે ગાંધીગીરમાં વયા જતા હોય ને હામો હાવજ કે દીપડો ભાળી જાઓ ઓય બાપા ત્યાં બાપા થઈ જાય ત્યાં મમ્મી નો આવે હા નાના છોકરા છે અમુક ત્રણ લક્ષણો છે એ જે પ્રકૃતિ છે પરમાત્માની રચના છે એમાં મારું તમારું કોઈ ન હાલે એમાં ટીકા કરવાનો કોઈ પ્રશ્ન નથી પણ તમે નાના છોકરા જુઓ બેન આગળ ભણતા હોય હા સવારે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક ધારા બેન આગળ જ રહેતા હોય અને અમુક ટીચર આગળ સર હોય જણ ભણાવતો હોય આદમી પુરુષ એ બેયમાં ફેર પડી જાય તમે પૂછો ને ઓલા કે તારું નામ શું તે ઓલા મારું નામ છે ને મહેશ હા ને સાહેબ ભણાવતા હોય એને પૂછો તારું નામ કે પૂરો મૂળ સાહેબ ભણાવે ફેર પડી જાય ત્યાં હા બીજી કોઈ એમાં ટીકાનો કોઈ પ્રશ્ન નથી પણ મજા આવે એક બેન કહેતા હતા ભાઈ બહાર ઉભો લો દરવાજે પત્ની એની અંદર હતી ત્યાંથી એને કીધું એ કે આમ જોઈ કે હું કે બાર કે ઓલી કૂતરા પકડવાની ગાડી આવી તો એટલે બેન કે એ ભલે આવી તમે અંદર વહી આવો હા વીટનો પ્રકાર છે એ કેમ જાણે એને પકડી જવાના હોય તમે એ કે અંદર આવતા રહ્યો પતિ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું કે હું તારી છે ને આ શોપિંગ કરવાની જે ખર્ચો કરવાની જે તારી ટેવ છે ને એનાથી એટલો કંટાળી ગયો છું થાકી ગયો છું હવે નથી મારથી આ ખર્ચા પૂરા થાય એમ મને ક્યારેક આપઘાત કરી લેવાનું મન થઈ જાય છે કે એમ થાય કે આત્મહત્યા કરીને ગુજરી જાઓ ઓલા બેન કે તો પછી મને એક સફેદ સાડી હારી અપાવી દો કે તમે આવું ન કરો પછી મારે વિધિમાં શું પહેરવું એટલે ઓલો ગુજરી જવાની વાત કરો આને કાંઈ અસર જ નથી હા અમુક ખરેખર અઘરા હોય છે હમણાં કન્યાની વિદાય હતી વિદાય વખતે છોકરી બહુ રોતી હતી ને એટલે એની મમ્મીએ કીધું કે બસ બેટા હવે એટલું બધું ન રહેવાય આ બધું એક નિયમ છે આ બધું થયા કરે વિધિની આ બધી વક્રતા છે હું એક દિવસ સાસરે ગઈ હતી હું તારી જેમ રોડતી પણ આટલું બધું ન રોવાય થોડીક રીત હોય તે છોકરી કે પણ મમ્મી તું તો કે પપ્પા હારે ગઈ હતી ને મારે તો અજાણ્યાની હારે જ આવવાની લે પહેલેથી ક્યાં પપ્પા એ બેન કે હું એકલી તારા પપ્પા આવી જ રીતે બધાને મૂકીને સાસરે વહી ગઈ હતી પણ એ કે તું તો પપ્પા હારે ગઈ હતી મારે તો અજાણ્યા હારે જવાનું નથી એક છોકરી જોવા ગયો ને એટલે એને કીધું ઇન્ટરવ્યૂ હતું એટલે ઇન્ટરવ્યૂમાં પૂછ્યું એક જણાની કે તમારા લગ્ન થઈ ગયા બોલો કે હા થઈ ગયા ને કે એક છોકરી હારે થયા બોલો કે હું ગાંડા જેવી વાતું કરો બધાના છોકરી હારે જ થાય કે ના સાહેબ તમારી ભૂલ થાય મારી બેનના છોકરા હારે થયા બોલો લ્યો આનું હું કર્યું હા અઘરા હોય એક જણ કહેતો તો એ કે છોકરી જોવા ગયો ને એટલે એ કે તો આપણે તમે મારી સાથે લગ્ન કરશો
એ કે ના એમ અમે અજાણ્યામાં લગ્ન ન કરીએ. હે એ કે અજાણ્યામાં અમે લગ્ન ન કરીએ કે પણ અજાણ્યા કે અમારા આખા કુટુંબમાં એકબીજાને જાણીતા હારે જ લગ્ન કરે. જો મારી મમ્મીએ પપ્પા હારે કર્યા, કાકીએ કાકા હારે કર્યા, મામીએ મામા હારે કર્યા, હા માસીએ માસા હારે કર્યા, મારી ભૈયાએ મારી ફુવા હારે લગ્ન કર્યા. કે અજાણ્યામાં નહીં કરવાનું. આ બધા પછી થયા એ જોતી જ નથી. બોલો આનું હું કરું. હા એક જણો કહેતો હતો એ કે પહેલાં છે ને હું એ કે એકલો હતો, વાંઢો હતો. એ કે પહેલાં હું એકલો હતો, પછી હું અંગ્રેજી શીખી ગયો. તો હવે હું સિંગલ છું. શું તો એનો ભાષા ફરી છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. પરિસ્થિતિ તો તારી એની જ છે. પણ એક વાંધાને કોઈ કે પૂછું તો કે તને સૌથી વધારે જીવનમાં અફસોસ કેદી થાય કે જ્યારે હું બજારમાંથી નીકળ્યો હોય અને મોટો જબર ફર્નિચરનો મોલ હોય, શોપ હોય અને એની અંદર ડબલ બેડનો સેટીનો ફોટો જોઈ જાઓ તેથી મને એમ થાય કે આપણે કાંઈ ઉપાધિ જ નહીં કે બે કોરથી ઉતરવાનું. અને આ વાંઢાને સૌથી વધારે તકલીફ એ થાય કે એનું ઘર પાછું પાર્ટી પ્લોટની અથવા કોઈ સમાજની વાડીની બાજુમાં. હા ને લગ્ન ગાળાની સિઝનમાં આખી સિઝન ત્યાં બહાટી બોલતી હોય અને આની જે અંદરથી દશા થાય, ઢોલવાળાને ઢોલ ન વગાડવા દે. બોલો એ કે બીજી શેરીમાં જઈને વગાડો. ઓલા કે પણ લગ્ન અહીંયા છે તમે અહીંયા જ વગાડીએ ને બીજી શેરીમાં થોડા દિન વગાડો. હા આવું અઘરું થાય. આ વાંઢાની પરિસ્થિતિ. અને અમુક તો એવા વાંઢા હોય સાહેબ, નકશીખ વાંઢા. જુગાર રમવા બેન તો પત્તામાંય રાણી નો ન્યાય જો કરાવી અઘરા વાંઢા હોય. અગલો કહેતો હતો મને કે ભાઈ કે જોડી સ્વર્ગમાં બને એ વાત હાશે. મેં કીધું હા એવું બધા કહે છે કે જોડી સ્વર્ગમાં બને. મને કે તું જોડી સ્વર્ગમાં બને, ગુજરી જાય પછી સ્વર્ગમાં જાય તો અહીંયા હું મને કે ખાલી બાંધવા જ આવવાનું, બાંધવા હાટું જ ધક્કો ખાવાનો. મેં કીધું પણ બધાને એવું ન હોય અગાતું માને એવું ન હોય. ક્યાંક ક્યાંક હોય પતિ પત્નીનો પ્રેમ એવો તો સારું જીવન એવું હોય. કાંઈ બધા બાંધતા જ હોય એવું ન હોય, તારે હોય એવું બધા ન હોય. હા પછી મારે ચોખ્ખો જ કરીને એમ કેવું છે. કારણ કે એનું બે જણાનું જીવન જ અઘરું. બે જણા બેઠા હતા એટલે કે આપણે દિવાળીની શોપિંગ કરવાની છે તો આપણે સૌથી પહેલાં શું લેશું? હગો કે લખ ઉશીના એ આવે પછી બીજું બધું આવશે. હા એટલે બજારમાં નીકળે તો એને ઘરવાળીનો હાથ ન મૂકે. તો એક દી હું સામો મેળો. મેં કીધું વાહ ગુબા શું તમારો બે જણાનો પ્રેમ છે, રોડ ઉપર તમે એકબીજાનો હાથ નથી મૂકતા હો. મને કે એવું કાંઈ છે નહીં, મૂકી દો તો દુકાનમાં ગરી જાય. પછી મારે અપાવવું જ પડે કે ભાઈ કે તમે સમજો એવું કાંઈ નથી. હા અને એ અઘરો પાછો. હા આખું ઘર આમ તો આઈટમ છે બધા. દિવાળી ઉપર એની પત્નીએ પૂછ્યું કે આપણે ક્યાં જઈશું? તો અગાઈ કીધું કે જો તું છે ને તાર પપ્પાને ઘરે વહી જાજે, બરોબર? છોકરાને મોકલી દેવું એને મામાના ઘરે અને હું વયો જાય મારા હારે. આમાં હું કોઈ એક જણ ઉપર કે ભાર ન પડવું. સરવાળે તો બધા એક જ ઠેકાણે ભેગા થવાના. હારું ગયો મામાનું ઘર ગયો. હા બધા ત્યાં જઈને લાભ દે. એમાં અગો એક દી હા રહી ગયો તેને હા હું એ કીધું હા 2 દી રોકાણો. એ કે જો અગેશ કુમારી કે આ છે ને તમારું જ ઘર સમજવાનું. કે ત્યાં તો ઓલો તરત બુસ્કોટ કાઢીને માંડ્યો હાવણી સમજવારીને પોતા. તમારું જ ઘર સમજવાનું કીધું ને એટલે ઘેરે જઈને ટેવ હતી એ શરૂ કરી. હા એક દી તેને હા હું તેડવા ગયો હતો. તેને હા હું એને 50 રૂપિયા આપ્યા સ્વાભાવિક એક જમાઈને એમ. તો રસ્તામાં એને ઘરવાળીને તેડીને આવતો ને તો એની ફરિયાદ કરતો હતો. એ કે તારી બા હાટું હું કે 120 રૂપિયાના કિલો સફરજન લાવ્યો, એણે મને 50 રૂપિયા જ આપ્યા. એને ઘરવાળી કીધું કે તું મને તેડવા આવ્યો તો સફરજન વેચવા. અહીંયા તો એ હિસાબ કરે. બોલો અઘરો છે. એક દી ઈનું ટી શર્ટ પહેરીને એને હા રહી ગયો, બીજી વખતે ઈનું પહેરેલું. તેને હા રાખી જાણે કે હું દર વખતે આવો તે એકના એક ટી શર્ટ પહેરીને વયા આવો ખપ કરતા. ત્યાં એને હા મૂકી જાણે કે તો તમે હું દર વખતે એકની એક મોકલી દો કે બીજી 2-3 છે એ હાટું રાખીએ છીએ દર વખતે નોખી દેવા. અઘરા આખું બધું પરિવાર જ અઘરું. બોલો મજા આવે. હા એક જણાને હમણાં રેલવેમાં ઇન્ટરવ્યુ હતું. બોલો ટ્રેનમાં. તે ટ્રેનમાં ઇન્ટરવ્યુ હતું ને તો ઇન્ટરવ્યુ લેવાવાળાએ પૂછ્યું કે તમને કાંઈ અનુભવ 5 વર્ષનો? હે એ કે 5 વર્ષનો. પણ એ કે તમને અનુભવ છે એ તમે આમાં લખ્યું છે 5 વર્ષનો, પણ હમણાં તમારું પ્રેક્ટિકલ લેવાનું તો એમાં તો તમારું રિઝલ્ટ એવું આવ્યું તમને કાંઈ આવડતું જ નથી. એ કે આવડતું કાંઈ નથી. કે તો અનુભવ હેનો? એ કે મારો છોકરો છે 5 વર્ષ એનું નામ અનુભવ છે. એ અનુભવ આમાં ન હાલે. આ નોકરી માટે જે જોઈ એ અનુભવની વાત છે. હા એક જણાને કેશિયરનું ઇન્ટરવ્યુ હતું. બોલો
કેશિયરનું ઇન્ટરવ્યુ કે તમને આમાં કેશમાં કેશિયર તરીકેનું કામ કરવાનો કઈ અનુભવ કરો એ કે હા સાહેબ અમારા ગામમાં ગમે એના લગ્ન હોય સાંડલા લખવા હું જ બેહું સાંડલા લખી એમાં કેશિયર થઈ જાય હા પણ મજા આવે પીઠી પરનું ને આ બધું લગ્નની અંદર જે બૈરાવનું હોય ને કામ એમાં અમુક બેનો પાસે વહીવટ હોય પૈસાનો ને એની પાસે પર્સ હોય ને બધા એને 50, 100, 500 એમ પૈસા આપે ને એ જે પૈસા રાખીને પર્સ આમ રાખીને હાલ્યા જતા હોય ને એને જે પાવર હોય ને આપણને એમ થાય કે આ દેશના નાણામંત્રી જેવો ઘડીક એને પાવર આવે બ્રીફિંગ કરવા માટે આવ્યા હોય ફેબ્રુઆરીમાં બજેટનું હા એવી ફિલિંગ આવે તો મજા આવે એ રેલવેમાં ઇન્ટરવ્યૂ હતો ને ઇન્ટરવ્યૂની અંદર એને પૂછ્યું એ કે માની લો કે તમને અમે સિલેક્ટ કરી લીધા ને એક ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો એને રોકવા તમે શું કરો બોલો કે સાહેબ હું રેડ સિગ્નલ બતાવી દઉં એ કે પણ માની લો કે રેડ સિગ્નલ બંધ હોય તો તમે શું કરો એ કે તો સાહેબ હું લાલ ઝંડી બતાડી દઉં એક ટ્રેન ઊભી રાખી દઉં ભટકાવા ન દઉં પછી કે કદાચ માની લો કે ઝંડી નથી તો તમે શું કરો એ કે તો સાહેબ ટ્રેનમાં પ્લેટફોર્મ ઉપર કોઈ લાલ કલરના કપડાં પહેર્યા હોય દુપટ્ટો ડ્રેસ હોય શર્ટ હોય ટી શર્ટ હોય એ બતાવીને ટ્રેનને થોભાવી દો એ કે માનો કે ત્યાં જેટલા લોકો છે એમાં કોઈ લાલ રંગનું કપડું જ નથી પહેર્યું તો તમે શું કરો એ કે તો સાહેબ હું મારા મામાના દીકરા રમેશને બોલાવું એટલે ઇન્ટરવ્યુ લેવાવાળા કીધું પણ આમાં તમારો મામાનો દીકરો રમેશ શું કરે એ કે મારા મામાના દીકરા રમેશે જોયું નથી 2 ટ્રેન ભટકાય કેવી કારણ કે તમારે ભટકાડવી જ છે તો પછી મારે બીજું શું કરવું એ હા અઘરો છે એક જણાને પહેલી વખત ટ્રેનની અંદર નોકરી મળી લોકો પાયલટની ટ્રેન ચલાવવા માટે ડ્રાઈવરની અને ટ્રીપ હતી અમદાવાદથી મુંબઈની ટ્રેન 3 કલાક મોડી 3 કલાક ટ્રેન મોડી ત્યાં જઈને પૂછ્યું કે 3 કલાક ટ્રેન લેટ કેમ પછી ખબર પડી એ પાયલોટ જ્યાં જ્યાં ફાટક આવીને ત્યાં ઊભી રાખીને બધાને પૂછતો હતો કે હે ભાઈ મુંબઈ સીધું જ જવાય ને હે ભાઈ મુંબઈ સીધું જ જવાય ને જ્યાં ફાટક આવે ને ઊભો રે બોલો એમાં ક્યાં પૂછવાનું છે પાટે પાટે હાલું જવાનું હોય હા આમને મોડી કરી નાખી બોલો એક બેન ટ્રેનમાં બેસી ગયા તો ટીટી આવ્યો ટીટીએ કીધું કે બેન તમારી પાસે ટિકિટ છે એ તો ધીમી ટ્રેનની છે લોકલની ને આ તો ફાસ્ટ ટ્રેન છે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા છો એ બેન કે નહીં હું ખોટી ટ્રેનમાં નથી બેઠી તમારા ડ્રાઈવરને કયો ધીમી ચલાવે અરે એકની આટલું થઈને ટ્રેન ધીમી ચલાવે પણ બેનો આવું કહી શકે હા બેનો આવું કહી શકે કારણ કે 1500 રૂપિયાની વસ્તુ હોય એ ખાલી 150 રૂપિયામાં બેનો જ માગી આપણું કામ નહીં 150માં દેવી હોય તો લ્યો હા અને એ ધડ કરીને લઈ લે બોલો અઘરું છે અને એ વાતું કરે દુકાનવાળાની ફીણ આવી જાય ક્યારેક એક બેન દુકાને ગયા ને તે દુકાનવાળાને કહેતા હતી કે ભાઈ કાંઈક તો વ્યાજબી કરો જ તે અમે નિયમિત રીતે તમારી દુકાનેથી જ કેટલા વર્ષોથી વસ્તુ લઈ બોલો દુકાનવાળો કે પણ બેન અમે હજી ઉદઘાટન જ ગયા રવિવારે 8 દી પહેલાં તો દુકાન ખોલી કે તમે એમાં નથી વર્ષોથી કેટલી લેતા હોય તો તોય પાછા ન પડે બેનો અઘરા પણ આવી બધી હાસ્યની અવનવી વાતો ગુજરાતની હાસ્યપ્રેમી જનતા માટે અવારનવાર અમે લઈને આવતા હોઈએ છીએ ત્યારે આપ સૌએ હાસ્યના આ રસ્તાળને ખૂબ મન ભરી અને માણ્યું ત્યારે ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને છેલ્લે એક બશીર બદ્રી સાહેબને શેર કરી અને વાતની સમાપન કરશું કે સિતારો કો આંખોं में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी सितारों को आंखों में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो आप भी फिर कभी कहीं ना कहीं किसी ना किसी मोड़ पे मुलाकात होगी आभार जय हिंद जय भारत वंदे मातरम सौ दर्द छिपे हैं सीने में मगर अलग ही मजा है हंसकर जीने में હા ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનું ધર્મ વંકાણી યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર હૃદયપૂર્વક સ્વાગત છે આપ સૌ ખૂબ સારી રીતે હાસ્યના કાર્યક્રમો માણો છો અને ખૂબ પ્રેમ આપો છો આપ સૌનો ફરી ફરી હૃદયપૂર્વક આભાર હા હમણાં એક ભાઈ દાઢી કરાવીને ઘરે ગયા દાઢી કરાવીને ઘરે ગયા ને એટલે ઘરવાળીએ કીધું એ કે વાહ તમે તો ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા હવે આને વખાણ કર્યા કે શું કર્યું એ ખબર ન પડી પેલા ભૂત હતા હવે એ કે અદ્ભુત થઈ ગયા અઘરું છે પણ મજા આવે હાસ્ય જીવનમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય હાથ એનો પકડો હાથ એનો પકડો જે જીવનભર કોઈ દી છોડે નહીં હા દાખલા તરીકે જી બિન વાયર એકવાર પકડી લો પછી મૂકે નહીં હા ઘણી નાની નાની વાતોમાંથી મજા આવે પણ માણસના નસીબ ઉપર બધો આધાર છે હા મહેનત તો છે જ પણ મહેનતની સાથે કિસ્મત જોઈએ બાકી કિસ્મત ખરાબ હોય ને તો નાકમાં નાખેલી આંગળી ખાલી પાછી આવે એમથી એમાંય કાંઈ ન આવે હા પણ મજા આવે
હા, પતિ પત્ની બેઠા હતા અને એમાં પતિએ કીધું એ કે તું કહેતી હતી ને આજે જમવામાં બપોરે 2 વિકલ્પ છે શાકમાં, તે તો ખાલી દૂધીનું એકનું જ બનાવ્યું છે. ત્યારે એને ઘરવાળીએ કીધું કે હજી 2 વિકલ્પ છે જ. એ કે કયા કયા? એ કે ખાવું હોય તો ખાવ, નકર એ કે રેવા દો. આ 2માંથી એક વિકલ્પ પસંદ કરવાનો તમારે. અઘરું છે. હવે દાંપત્ય જીવનની મજા છે. પણ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ખૂબ ઠંડી પડે અને આ ઠંડીની ઋતુમાં મજા એ આવે કે એવી ઠંડી પડે. અટાણે તો કોઈક ઠંડીમાં છે ને પાણીવાળી પિસ્તોલ દેખાડીને લૂંટી લે ને તોય માણસ કાંઈ ન બોલો બોલો. હા, અને આવી ઠંડીમાં સવારે ઉઠવામાં એલાર્મ વાગે. આપણે જ્યારે સવારે વહેલા જવાનું હોય ને જો સવારનો એલાર્મ મેળવીને મૂક્યો હોય એ વાગે અને વાગ્યા પછી એને બંધ કરીને સૂઈ જવું હોય ને તો સૂઈ જવાની જે મજા આવે ને તો એ વખતે ફિલિંગ કેવી આવે ખબર? બોર્ડર ઉપર આપણે બોમ્બ ડિફ્યુઝ કરી નાખ્યો હોય અને પછી જે નિરાહતની ફિલિંગ આવે ને એવી હોવાની મજા આવે. હા, પણ બહુ મજાની વાત એ છે સાહેબ કે માણસને કોઈ દિવસ એલાર્મ ઉઠાડતો જ નથી. હા, એલાર્મને જ જગાડતો, માણસને એની જવાબદારી જગાડે છે. હા, જવાબદારી છે એટલે માણસને જાગવું પડે, નકર તો બધાય હુઈ ન રે એલાર્મ બંધ કરીને. હા, કારણ કે હુઈ રહ્યો, ઊંઘ આવે તો પૈસા ન આવે, ઊંઘ આવે બહુ તો પૈસા ન આવે ને પૈસા બહુ આવે પછી ઊંઘ નથી આવતી. ડખો ઈ છે. પણ આનંદ આવે. હાસ્યની નવી નવી વાતો સરસ મજાની તમારી સમક્ષ લઈને આવ્યા છે. હા, આવી ઠંડીમાં એક જણો અમારો અઘો કહેતો હતો. હા, બેઠો બેઠો ભગવાનને ફરિયાદ કરતો હતો, હિન્દીમાં પાછો શાયરી બોલતો હતો કે હે ભગવાન મેરી સબ ખુશી છીન લેના કાંઈ વાંધા નહીં હે. એનું પછી ગુજરાતી હિન્દી મિક્સ આવે. હે ભગવાન મેરી સબ ખુશી છીન લેના કોઈ વાંધા નહીં હે, મગર આ ટાઈટમાં હવારમાં ગોદડા ખેંચા તો માથાકૂટ હો જાય. અઘરી શાયરી, અઘરી પણ મજા આવે. હા, હમણાં 2 પતિ પત્ની છે એ બજારમાં સ્ટીલના વાસણની દુકાન ખરીદી કરવા માટે ગયા. એટલે વાસણની દુકાને ખરીદી કરવા ગયા ને તો થયું એવું કે ભાઈ છે ને એમ કહેતા હતા કે સ્ટીલનો ગ્લાસ લેવો છે પણ છે ને મોટા મોઢાવાળો લેવો છે. એ બેન કે આવડો મોટા મોઢાવાળો ગ્લાસ આપણે જરૂર નથી, નાના મોઢાવાળો ગ્લાસ લઈ. એટલે ભાઈ કે નહીં મોટા મોઢાવાળો જોઈએ છે. બેન કે નહીં નાના મોઢાવાળો જોઈએ. એમાં એ 2 જણા દુકાનમાં બાંધવા માંડ્યા. તે દુકાનવાળો એ 2 પાસે આવીને કે ભાઈ માથાકૂટ કરોમાં કે બેન કે છે ને બરોબર છે, નાના મોઢાવાળો ગ્લાસ આપો ને સારો લાગે. ઓલો ભાઈ કે પણ એ ઉટકવાનો મારે હોય, હાથ અંદર જાતો નથી. નાના મોઢાવાળા ગ્લાસમાં હાથ જાવો જોઈએ ને કે તું આવી કરે, ઓલાને કચકાવા માંડ્યો. બોલો તારો પ્રોબ્લેમ છે, તું સોલ્વ કર. હા, મજા આવે. દાંપત્ય જીવનની મજા છે સાહેબ. પતિ પત્ની ના હોય એક મતા તો થાય સરગા પરમાં સતા. 2 જણાની એક મતી હોવી જોઈએ. હા, નકર અમુકના જીવન છે જ એવા. હા, અમુકને જો સારું જોડું મળી જાય અહીંયા તો મજા આવે, અમુક કજોડા થાય છે. પણ અમે કાયમ કહીએ છીએ કે બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક, બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક. થોડુંક પણ જો ઠામકું બોલાય તો ઠીક. હા, ઓછું બોલી જ મજા આવે. અને એમાં પત્ની જો કર્કશા હોય, આ જીવનમાં જેટલા મહાપુરુષો થયા છે ને એમાં ઘણાને ઘરે આવા દાખલા છે. કર્કશા પત્નીને કારણે, કજિયાળી પત્નીને કારણે એ ફિલોસોફર થઈ ગયા, એ મહાન થઈ ગયા. આ એક ભાન કરે એને ઘરવાળી બહુ બોલબોલ કરે. બોલો અતિશય બોલબોલ કરે, એટલું બધું બોલબોલ કરે પોરો ન ખાય. એક દી મહેમાન આવ્યા, મહેમાન સોફા ઉપર બેઠા હતા, એને પતિ બાજુમાં બેઠો હતો ને બેન હામાં ખુરશી નાખીને બેઠા હતા. ને પછી વાતું એ ચડ્યા ને એ બેને જે ચાલુ કર્યું બોલવાનું એ કે ભાઈ ઓલા મહેમાનને કહેતા હતા કે તમે નહીં માનો એ કે આવડા અને મારા પપ્પાને એણે જાનમાં એટલા હાંચવા એની વાત પૂછોમાં. ઓલો બેઠો બેઠો મૂંગો સાંભળે. હા, એ કે ઘડીએ બોલો એ કે મારા પપ્પા, મારા કાકા, મારા ભાઈઓ એ બધા એને પૂછવા આવે. જમાઈ રાજા વ્યવસ્થામાં કાંઈ ખામી નથી ને? જમાઈ રાજા જમવામાં કાંઈ ખામી નથી ને? આટલું બોલ્યા ની બેન ત્યાં હળવેકથી એને પતિ બોલ્યો એ કે જેમાં ખામી હતી એનું જ પૂછ્યું નહીં. એને જ બાજુ બેહારી દીધી કે ઘૂમટો તાણી. એ હવે પાછી નથી લેતા કે એટલે ઓછું બોલાય, મજા આવે. ન બોલ્યામાં 9 ગુણ. આપણને 2 પ્રકારની કહેવત છે. આ બોલે એના બોર વેચાય અને ન બોલ્યામાં 9 ગુણ. પણ જ્યાં બોલવાની જરૂર હોય ને ત્યાં બોલાય. કારણ કે માણસનો જન્મ થાય ને પછી દરેક પશુ પક્ષીને બોલવા માટેનો સમય હોય. હા, આમ તો માણસ 4-5 વર્ષની ઉંમર થાય એટલે બોલતા શીખી જાય, પણ શું બોલવું એ શીખવામાં કદાચ આખી જિંદગી વહી જાય છે. હા, એ અઘરું છે. મંદિરે જવું જોઈએ એવી તો આપણને બધાને ખબર છે. મંદિરે જવું હોય તો 6 મિનિટ થાય, પણ મંદિરે જવું જોઈ એ વિચાર આવતા 60-60 વર્ષ વયા જાય છે. હા, એટલે અઘરું છે.
પણ ભૂરો અમારે હમણાં છોકરી જોવા ગયો હતો. ભૂરો છોકરી જોવા ગયો ને એટલે ત્યાં બેઠો એટલે ભૂરીને બાપાએ કીધું એ કે ભૂરાને માટે શું લેશો ભૂરાલાલ તમે, ઠંડુ કે ગરમ? ભૂરો બોલ્યો એ કે બે. હા એ કે બે. એટલે ભૂરીને બાપાએ કીધું એ કે બેટા ભૂરી 2 ગ્લાસ પાણી લાવો, એક ફ્રીઝરમાંથી એક ગીઝરમાંથી. એટલે એ લેતો એ કે બે. માપે રહેવાય એમ, પણ મજા આવે. આ તો ઠંડીની વાત કરતો હતો હું, પણ ઉનાળામાં એવું જ હોય. ઉનાળામાં બોર્ડની પરીક્ષા હોય ને, 10મા 12મા ધોરણની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા છે ને લગભગ માર્ચ એપ્રિલ મહિનામાં હોય. અને માર્ચ મહિનો એટલે વૈશાખ મહિનો ગુજરાતીમાં ધમ તડકો થયો હોય. આમ મુઠ્ઠી જાહેર રોડ ઉપર નાખી દીધી હોય ને તો ફૂટીને ધાણી થઈ જાય, હરણિયાના માથા ફાડી નાખે, એવી ધોમ ગરમી હોય. અને એમાં બોર્ડના વિદ્યાર્થી પરીક્ષા દેવા બેઠા હોય, પેપર લખતા હોય, એમાં લાઇટ વહી ગઈ હોય, પંખો બંધ થઈ ગયો હોય, હા પરસેવાના રગેડા વૈયા જતા હોય. અને એમાં એવા એક વિદ્યાર્થીને સામાજિક વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન પૂછાણો, ઔરંગઝેબના ભાઈનું નામ જણાવો, કેટલા ભાઈઓ હતા એ જણાવો. તે ઓલા વિદ્યાર્થી લખ્યો ઔરંગઝેબની 2 ભાઈઓ હતા, એક ઔરંગઝેબ, બીજો પરસેવે રેબઝેબ. મૂળ એ હતો એટલે એને લખી નાખ્યું હતું. હા અમુક છોકરીઓ ખરેખર અઘરી હોય, અમુક એનથી નાના હોય ને તોય કાકા કે બોલો. હા એની કરતા નાનો હોય તો ઓલા કાકા કે. એક છોકરી એવી એક દુકાને જઈને ત્યાં દુકાનવાળાને કીધું એ કે કાકા એક પાણીની બોટલ આપો ને. તો ઓલો દુકાનવાળો ભરંટી મારીને એની સામું જોયું. એ કે તે કોઈ દી મને તાર કાકી યાર જોયું? બોલી કે ના ના, એ કે તો મંડાણી હું, એ કે વાંઢો છું, એ કે મારા લગ્ન નથી. કાકા કહેવાય, એવડી ઉંમર લાગતી હોય તો કહેવાય, પણ અમુકને ટેવ જ હોય ગમે એને કાકા કાકા. હા એમ ન બંધી પડે. મજા આવે, વાંઢાની બહુ મજા આવે. કુંવારાની રિંગટોન છે ને એ સરસ મજાની હોય. કુંવારાની રિંગટોન હોય, મેરે સપનો की रानी कब आएगी તું, आई रुत मस्तानी कब आएगी તું, बीती જાય जिंदगानी कब आएगी તું. આવી રિંગટોન હોય. અને 10-15 વર્ષ વયા ગયા હોય લગ્નને, એની રિંગટોન એ સરસ હોય. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. બસ સમજી ગયા, આમાં વિશેષ કાંઈ કહેવાની જરૂર નથી. હા એટલો ફેર છે. હા હમણાં એક દારૂડિયો સાંજે ફૂલ થઈને રાત્રે મોડી રાત્રે ઘરે આવ્યો. એટલે એની ઘરવાળીને તો ખબર જ હોય, આ સાંજે રોજ રેડી થઈને આવે, દરવાજો ખોલે જ નહીં, ઓલો બહારથી ખખડાવે, આ ખોલે જ નહીં, ઓલો ખખડાવે, આ ખોલે જ નહીં. પછી આણે આઈડિયા કર્યો, એ કે ખોલ ખોલ જાનું, હું મારી સુંદર મજાની પત્ની માટે સુંદર મજાની ગિફ્ટ લઈને આવ્યો છું. તો ઓલીએ ધડાક દઈને દરવાજો ખોલ્યો. ખોલીને કે ક્યાં છે મારી ગિફ્ટ? તો ઓલાએ કીધું કે ક્યાં છે સુંદર પત્ની? સુંદર પત્ની માટે સુંદર ગિફ્ટ હતી. એ વિશેષણ તો એને સાંભળ્યું જ નહીં. મજા આવે. માણસ ગમે ત્યારે ગાળિયા કરી નાખે. બુદ્ધિ આપી પરમાત્માએ, પણ એ બુદ્ધિનો માણસ એવો ઉપયોગ કરી નાખે ને ગમે ત્યારે ગાળિયા કરી નાખે. હા પણ મજા આવે. અમુક હાસ્યના પ્રકાર છે ને, એમાં સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે. એમાં વીટ અઘરો પ્રકાર છે. એક વીટનો બહુ સરસ મજાનો જોક છે. હા એક આરોપી હાવ સામાન્ય કેસમાં નાની એવી કોઈ બાબત હતી, એમાં એને અદાલતમાં હાજર કરવામાં આવ્યો જજ સાહેબની સામે. એટલે જજ સાહેબે ઓલાને જોયો, એટલે એની સામું જોઈને કીધું કે મેં તમને ક્યાંક જોયા હોય એવો લાગે છે. એટલે ઓલો ઊભા ઊભા કીધું કે જી સાહેબ તમે મને જોયો હોય ચોક્કસ. કેમ? એ કે હું તમારી પત્નીને સંગીત શીખવાડવા માટે આવું છું. જજ સાહેબ કે આનો કેસ જે હોય પહેલાં આને આજીવન કેદની સજા કરજો. હવે એને એની પત્નીને કેવું સંગીત શીખવાડ્યું હોય છે, જજ સાહેબની શું સહન શક્તિ હશે એ તમે નક્કી કરવું. હા સંગીત મજા આવે, આવડે તો બધું. હા તો મજા આવે, સાંભળવાની મજા આવે, સારું વાગતું હોય તો સાંભળવાની મજા આવે, અને આવડતું હોય તો વગાડવાની મજા આવે. નકર હમણાં સિપાઈ 2 ટ્રેનિંગમાં હતા લશ્કરની. એટલે એના કમાન્ડરે કીધું, બહુ આકરી ટ્રેનિંગ હોય એ તો બધાને ખબર જ છે, આખરી ટ્રેનિંગ. એમાં એ 2 જણા થાકી ગયા ટ્રેનિંગથી. એટલે એક દી સાંજે કમાન્ડરે કીધું કે તમારામાંથી સંગીતનો શોખ કોને છે? તો 2 જણાએ આંગળી ઊંચી કરી. એ કે અમને. મૂળ એનો ઈરાદો એવો હતો કે આપણે કાંઈક સંગીતમાં વૈયા જઈને તો આ આકરી કસરત કરવી નહીં, આ દોડવાનું રોજની બધી માથા કરી. એ ક્યાંય આગળ આવી જાઓ કમાન્ડર કે. તે ઓલા 2 કાટ કરતા આગળ ગયા. એ કે જાઓ ઓલા રૂમની અંદર ઓલો મોટો જબરજસ્ત પિયાનો પડ્યો છે, એ આપણા લેફ્ટનન્ટ કમાન્ડર જનરલ સાહેબના ઘરે પોગાડી. મૂળી મોકલવાનો હતો એટલે એને કીધું આવડાને એમ કે આપણને ક્યાંક પરફોર્મન્સ કરાવે છે. સાંભળવું જોઈએ. માણસ ઉતાવળ બહુ કરી નાખે, સાંભળે નહીં પૂરું. હા
એક પપ્પા ને એના બે છોકરા સોફા ઉપર બેઠા હતા. બોલો, 3 જણા બેઠા હતા. પપ્પા, એક મોટો છોકરો ને એક નાનો છોકરો. 3 જણા સોફા ઉપર બેઠા હતા ને પપ્પા એક મોટા છોકરાને કીધું કે બેટા જા તો મારી હાટું રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરતો હોય, જા. તો બોલો હું તો કે હું નહીં જાઉં પપ્પા, તમે જાઓ કે. તે નાનો હું તો કે પપ્પા એ મોટો છે જ હાવ ખોટો, એ નહીં જાય. એક કામ કરો, તમે જાઓ પીતા આવો અને મારી હાટું એક ગ્લાસ ભરતા આવો. એ જાણે એમથી અઘરા છે, પણ અમે કાયમ કહીએ છીએ કે પરમાત્માની જે પૂરેપૂરી કૃપા હોય ને સાહેબ તો છોકરા હારા થાય, નકર આવા થાય. હા, હવેડા ડાટા કાઢી નાખે એવા છોકરા આરામના નહીં, કોઈ કામના ફૂટી બદામ લઈને મોકલો આમના તો નીકળે આમના. એ ગામના ઊંટને લીમડે ચારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોરટ કચરીમાં મસરકા મારતા, માગ્યા ગુદડે રાતું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાકતા, ઘણું સમજાવો. ભણના દીકરા હિંમત નો હારતા, પાછા તો પડે જ નહીં એમ. હા, પણ અઘો કહેતો હતો ડૉક્ટર આગળ જઈને, અમારો અઘો. હા, બધા ઓળખો છો, ગુજરાતની લગભગ હાસ્યપ્રેમી જનતા અઘાને ઓળખે છે. હા, એ એક ડૉક્ટર આગળ ગયો ને ડૉક્ટર આગળ જઈને ફરિયાદ કરતો હતો કે સાહેબ પહેલાં છે ને હું કે આમ નીચો નમું, પછી કે સીધો થાવ, પછી ડાબો પગ ઊંચો કરું, પછી પાછો સીધો થાવ, પછી જમણો પગ ઊંચો કરીને પાછો નીચો નમીને સીધો થાવ ને ત્યારે કમર બહુ દુખે છે. તે ડૉક્ટર કે પણ તો એવું તું કરે છો શું કામ? અઘો કે લે સાહેબ મારે લેંઘો ન પહેરવો. મૂળા લેંગા પહેરવા માટેની પ્રક્રિયા હતી. અને લેંગો છે એ અદ્ભુત વસ્ત્ર છે. હા, લેંગો ઉપરથી એક વચન છે, નીચેથી બહુ વચન. હા, પણ લેંગો દાદાનો એક આપણી પાસે રહ્યો તો બેનું એ નો રહેવા દીધો. બોલો, લેંગાનું પ્લાઝા કરી નાખ્યું. જીન્સ ને ટી શર્ટ ને પેન્ટ શર્ટ ને એ તો બધું વળ્યું જ ગયું હતું. એકમાત્ર લેંગો આપણી આગળ હતો, એ નો રહેવા દીધો. વંદન છે આ દેશની નારી શક્તિને. હા, પણ મજા આવે. અઘરી છે, કારણ કે લગ્ન વખતે દરેક માતા પિતા એની દીકરીના વખાણ કરતા હોય કે અમારી દીકરી છે ને એ તો ગાય જેવી છે. હા, અમારી દીકરી ગાય જેવી છે. દરેક મમ્મી પપ્પા એની દીકરી માટે આવું કે. આપણે કોઈ દી છોકરા માટે કીધું અમારો બળદ જેવો છે? અભિમાન નહીં, મૂળ શું આપણે અભિમાન નહીં, કોઈ દી એવા વખાણ ન કરી. હા, સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ કાંઈ સારા વરને સુવર ન કહેવાય. આ બધું એના માટે લાગે ને એ બધું કરે ને એ સારું લાગે. બોલો, તમે બહાર ગામ જતા હોય તો નાની દીકરી હોય, બેન હોય ઘરમાં કે પત્ની હોય, એ મગાવે મારી હાટું પાવડર લેતા આવજો, બંગડી લેતા આવજો, લિપસ્ટિક લેતા આવજો. તો આપણે લાવી તોય સારું લાગે. આપણે બહાર ગામ જતા હોય તો શું મગાવું? સટાપટાવાળી સડી, સારું ન લાગે. અઘરું છે. પણ એક જણો કહેતો હતો હમણાં મને કે ભાઈ લગ્ન પહેલાં હું કે 10 જાતના વિવિધ પ્રકારના અવાજ કાઢી શકતો હતો. હા, કંઠ એક અવાજ અનેક. લગ્ન પહેલા હું 10 પ્રકારના જુદી જુદી પ્રકારના અવાજ કાઢી શકતો હતો. મેં કીધું હવે મને કે મારો અવાજ નથી નીકળતો, મોબાઈલ સાયલન્ટ રાખવો પડે. હા, એટલો બધો દબાઈ ગયો. બોલો. હા, પણ મજા છે. હમણાં એક છોકરી ડૉક્ટર આગળ ગઈ અને ડૉક્ટર આગળ જઈને બેઠી એટલે ડૉક્ટરે સ્વાભાવિક પહેલો જ પ્રશ્ન કર્યો કે શું થાય છે બેન? તો ઓલી છોકરી કે જવા દો ને સાહેબ, તમે નહીં સમજો. હા, કે જવા દો સાહેબ, તમે નહીં સમજો. ડૉક્ટરે ખુરશી આમ ફેરવીને કીધી કે હું તારો બોયફ્રેન્ડ નથી, ડૉક્ટર છું. તું કે તો મને ખબર પડે તને શું થાય. આવી બધી વાતો ન્યા સારી લાગે. ઓલી ટેવ રહી ને એટલે ભૂલાઈ ગયું. હા, એક ભાઈ હમણાં દિવાળીમાં એક ભાઈને ઘરે બેહવાઈ ગયા. એટલે બેહવાઈ ગયા ને દિવાળીમાં એટલે તરત ઓલા ભાઈ સરસ ડ્રાયફ્રૂટની ટ્રે મૂકી દીધી. અને ડ્રાયફ્રૂટની ટ્રે હામી ઓલાને તો આમ મંડ્યો આમ એમનામ પાણી આવવા જોઈને ખાવી પણ આમ સારું ન લાગે ને. બધા માણસોની વચમાં કાંઈ મૂઠો ભરી એ તો કાંઈ સારું ન લાગે. એમાં બરોબર એ ભાઈ ગરદણી છે ઊભા થઈને રસોડામાં પાણી લેવા માટે ગયા. હા ને આણે મૂઠો ભર્યો, પણ જેવો મૂઠો ભર્યો ને એનું ધ્યાન સામે ગયું. સામે સીસીટીવી કેમેરા. તરત મૂકી દીધી. પછી ઓલા ભાઈ પાણી ભરીને આવ્યા એટલે એને પૂછ્યું કે આ તમે ડ્રોઈંગ રૂમમાં સીસીટીવી કેમેરા હમણાં નખાવ્યા? એ કે ના રે ના, એ કે કેમેરા તો ડમી છે. એ કે આ તો હું દિવાળી ઉપર હું દર વખતે 15 દી લગાડી દઉં. કઈ ઓલા આ તો ખોટી બોલો આમ લામ ગાળિયા કરી નાખે. સીસીટીવી કેમેરા અદભુત છે. જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લગાડ્યા હોય ત્યાં સૂચના લખી હોય તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. એટલે ભાઈ અમે આખા ગામની નજરમાં છે. નથી, એક છોકરો કહેતો હતો, દાદા એને વાત કરતા હતા કે બધા અમારા જમાનામાં એ કે અમે વસ્તુની ખરીદી કરવા જતા
તો 100 રૂપિયામાં એ કે આખા મહિનાનું બધું કરિયાણું બધી વસ્તુ રસોડાની જોઈતી લઈ આવતા એ કે 100 રૂપિયામાં ઠેલા ભરીને. છોકરાએ અલુકદન કીધું કે દાદા પણ ત્યાં સીસીટીવી કેમેરા નહોતા ને. દાદા એક જાફટ માર્યો કે સોરી નહોતા લાવતા. અઘરું છે. એક પત્ની અને પતિને હમણાં પૂછતી હતી, બોલો એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? હે એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? બોલો અલુકદન કે હા એ કે આખી જાન લઈને ગયો. આજે પછી જમવાનું બહાર હતું એ ભાઈ ને એકલા મજા આવે. ટ્રાફિક પોલીસ 4 રસ્તે ઊભા હોય. હમણાં એક જગ્યાએ ટ્રાફિક પોલીસે એક બેનને ઊભા રાખ્યા. એટલે બેન કે ભાઈ મને જવા દો. ટ્રાફિક પોલીસને કહેતા હતી કે મને જવા દો, હું શિક્ષિકા છું. ટ્રાફિક પોલીસ કે તમારું તો ખાસ કામ હતું, સાઈડમાં લઈ લો, 100 વખત લખો હું કોઈ દી ટ્રાફિકનો નિયમ તોડીશ નહીં. મૂળ એને ભણતો ને ત્યારની દાજ હતી. હા, અને ટ્રાફિક પોલીસનું કામ એ અઘરું છે ખરેખર. ટ્રાફિકનું નિયમન જાળવવું જોઈએ, કરવું જોઈએ, બધું એ આપણે સમજીએ છીએ. પણ જો કોઈ જોવે નહીં તો જવા દેવાનું. ઊભા હોય તો ઊભું રહેવાનું. એક બેન તો ઊભા જ રહી ગયા. બોલો બધી લાઇટો થઈ ગઈ, લાલ ને લીલી ને યલો ને બધી થઈ ગઈ, તોય ઊભા રહ્યા નાની નાની. પછી ટ્રાફિક પોલીસ આવીને કીધું કે બેન આમાં 3 જ લાઇટ, હવે નવો કલર નહીં આવે, તમે કલરની વાટે ઊભા હો તો જવા દો. હા, મજા આવે. હમણાં એક છોકરો ક્રિકેટ રમીને ઘરે આવ્યો. બોલો ક્રિકેટ રમીને ઘરે આવ્યો ને એટલે પપ્પાએ પૂછ્યું કે વાહ બેટા ક્રિકેટ રમવા ગયો તો? એ કે બેટિંગ કર્યું? હા પપ્પા મારો પહેલો જ દાવ હતો. એ કે કેટલા રન કર્યા? એ કે 1 સદી કરવામાં ખાલી 99 રન બાકી હતા. ત્યાં આવું ઘરનો દીકરો એમ નથી કહેતો કે 1 રન થયો. હા, સદીમાં કે 99 બાકી હતા. સદીને હિન્દીમાં શતક કહેવાય. હિન્દીમાં શતક. એમ રગો પૂછતો હતો મને કે આ 100 રનને હિન્દીમાં એ કે શતક કહેવાય, તો 200 રનને બતક ન કહેવાય? તો મેં 300 ને તતક કહેવાય. એ તારે જ્યાં સુધી જવું હોય ને સુધી જવાય, એવું કાંઈ નથી કીધું. પણ એક જમાનો હતો કે માણસનો મોબાઈલ પડી જાય હાથમાંથી ખિસ્સામાંથી હેઠે તો એમાંની બેટરી બહાર આવી જતી. મોબાઈલ પડી જાય તો મોબાઈલમાંથી બેટરી બહાર આવી જતી. અટાણે મોબાઈલ પડી જાય તો કિડની બહાર આવી જાય, ફેફસા બહાર આવી જાય, લીવર બહાર આવી જાય. કારણ કે જે કાંઈ કાળા ધોળા છે એ બધા મોબાઈલમાં છે. સિક્રેટ માત્ર મજાલું છે. એક પત્નીને કહેતી હતી હાંજે કે તમે રોજ હાંજે બહાર જાઓ છો ને રોજ નવી નવી શાલ લઈને આવો છો તો રોજ તમારે સન્માન કોણ કરે શાલ ઓઢાડીને? ઓલો કે સન્માન કોઈ નથી કરતું. અમે તો કે ઓલે હાંજે ફૂટપાથ ઉપર બેઠા હોય ને તો ઓલા બધા ઠંડીમાં દાન કરવા વાળા એક શાલ ઓઢાડી જાય છે. આમ નામ શાલ લઈને ઘરે હોય બોલો. નહીં કલાકાર નહીં કથાકાર, ચાલુ ભેગી કરી. ઓલાને એમ કે આ ગરીબ માણસો, ધ્યાન રાખવું જોઈએ. અમુક ગરીબ માણસ સમજાય નહીં. હમણાં મેં એક બેન ટાટથી આમ ધ્રુજતા હતા, મને મારી પાસે અમારે તો કાળી શાલ હોય જ, તો મેં ઓલી બેનને આપી. મેં કીધું લ્યો બેન આ શાલ ઓઢી લ્યો. મને કે ગરીબ નથી, રિસેપ્શનમાં જાઉં છું. રિસેપ્શનમાં જાય તે નહીં ઓઢવાની. બોલો હા, ભલે સ્લીવલેસ પહેર્યા હોય, ટાટથી ધ્રુજવાનું, પણ શાલ તો નહીં જ. અઘરું છે. પણ અગો કહેતો હતો મને કે ભાઈ હું નાનો હતો ને તો એક દી નિશાળમાં કે મને બધા પરાણે કે ગીત ગાવા ઊભો કર્યો. એ કે તારે ગીત ગાવું જ પડશે. મેં કીધું ભાઈ મને રહેવા દો, મને નહીં આવડે, હું નહીં ગાઈ શકું, નહીં ગાવું જ પડશે. મને પરાણે ઊભો કર્યો. મેં કીધું પછી? મને કે પછી મેં રાષ્ટ્રગીત ગાયું, બધાને ઊભા કર્યા. જનગણ મન રાષ્ટ્રગીત ગાય એટલે બધાને ઊભું થવું પડે. મને એકને ઊભો કર્યો મેં બધાને ઊભા કર્યા. કે મેં કીધું સારું થયું, બીજું કાંઈ ન કીધું. હા, આગળની આવીને આવી વાત. પણ મને કે ભાઈ આપણે બધા કહે છે કે કોકની મદદ કરી તો પુણ્ય મળે. મેં કીધું હા, કોકની મદદ કરી તો પુણ્ય મળે. મને કે મેં હમણાં એક છોકરાની મદદ કરી. મેં કીધું હું મદદ કરી? મને કે વેફર ખાતો તો બેઠો બેઠો તો મેં ખાવા લાગ્યો, એની મદદ કરાવી. પછી કે બહુ રોયું. આને મદદ કરી ન કહેવાય. મેં કીધું હા, પણ ઝેર પીવે એ મહાદેવ, ઝેર પીવે એ મહાદેવ. હા, અમૃત પીવે એ દેવ. હા, અને ઝેર પીધા પછી અમૃત પીધા જેવું મોઢું રાખે એ પતિ દેવ. હા, બધા દેવ પછી એ આવે. હા, હવે ભીખો હમણાં ભીખાની ઘરવાળી ગુજરી ગઈ. કેવી રીતે ગુજરી ગઈ એ હું તમને પહેલાં કીધું. ભીખો મૂળ એક નાનો ખેડૂત ગામનો.
ખેતી કરે અને 2 જણા, પણ પત્ની બહુ કર્કશા, કજિયાળી પત્ની. હા, હક લેવા ન દે, શાંતિ ન લેવા દે, ઘરે બિચારો ઓછો જાય કામ વગર, વતાવે નહીં આને. એક દી બપોરે ભાત લઈને આવી ખેતરે અને આ બિચારો કામ પરવારીને સરસ મજાના વડલાના છાયા હેઠે જમવાનું ખાવા માટે બેઠો અને બાજુમાં બળદને બાંધ્યો અને જમવા હજી બેઠો, હજી તો ભાત છોડ્યું, રોટલાનું એક બટકું મોઢામાં નાખે ન નાખે ત્યાં એની પત્નીએ કજ્યો ચાલુ કરી દીધો. હા, અતિ જ કજિયાળી જન્મથી. હા, એ કે આખી જિંદગી કે નકરી મહેનત કરી ખેતરમાં, કોઈ દી મને એક વાલની વીંટી ન અપાવી, કોઈ દી મારી હાથું કોઈ દી ઘરેણું ન અપાવ્યું નવા, કોઈ દી મને હાડી ન અપાવી, કકળાટ ચાલુ કરી દીધો. આણે બિચારે હજી એક બટકું મોઢામાં નાખ્યું હતું. હા, ને આણે કકળાટ ચાલુ કર્યો. ભીખાનો તો મગજ ન ગયો, બળદનો મગજ હલી ગયો. એક પાટું માર્યું ઓલીને કપાળમાંથી, નાની નાની ગલોટીઓ મારી પડી ગઈ, હેમરેજ થઈ ગયું, ગુજરી ગઈ. હા, ગુજરી ગઈ. પછી ઘરે લાવ્યા, સ્મશાન વિધિ થઈ ગઈ. સાંજે સ્મશાનને જઈ અને બધું પતાવીને બધા ઘરે આવ્યા. એટલે ઘરે બધા બેઠા હતા, એટલે ગામના રિવાજ પ્રમાણે બધા ખરખરે આવ્યા ભીખાની પાસે. એટલે ભીખો બેઠો તો હોઈ ગયો મોઢું રાખીને, ભલે આમ મજા આવતી હોય પણ તોય એ વખતે તો નો દાંત કઢાય. એ બેઠો તો એટલે બધા આવીને ખરખરો કરતા હતા. એમાં બૈરાવ આવે, ભીખાભાઈ પાસે જાય. બૈરાવ કાંઈક બોલે ને તો ભીખો ડોકો હા પાડે, ડોકું હલાવે. હા, અને પુરુષો આવે તો ભીખો ના પાડે. ગામમાં તે દિવસે એ ગામના તે એક ધારાસભ્ય ચૂંટાયેલા, એ એને ગામમાં આવેલા કોઈ કામ સબબથી. ભીખો એમ પાછો ગામમાં થોડોક આબરૂદાર માણસ, તે ધારાસભ્ય સાહેબને એમ થયું કે હું ખરખરો કરતો જાઉં. એ ન્યા ગયા, એણે ત્યાં આ કૌતુક જોયું કે બધા ભીખા પાસે જાય, ભાઈઓ આવે એ કાંઈક બોલે, ભીખો હા પાડે, આદમી આવે એ કાંઈક બોલે, ભીખો ના પાડે. ધારાસભ્ય સાહેબને એમ થયું કે આ છે હું. એ ગયા, એ ઠેઠ સુધી રોકાણા, બોલો બધા આવ્યા ગયા ને પછી ભીખા પાસે ગયા. એ કે હા ભીખાલાલ, કે બોલો ને. એ કે આ શું હતું? એ કે બૈરાવ આવે ને તમને કાંઈક કે તમે ના પાડો, આદમી આવે તમને કાંઈક કે તમે ના પાડો. એ રહસ્ય મારે જાણવું છે એટલે હું 1.5 કલાકથી રોકાણો. ભીખો કે સાહેબ એમાં એવું છે, બૈરાવ આવે મારી પાસે આવીને મને કે હશે ભીખાભાઈ ભગવાનને જે ગમ્યું એ, એટલે હું કહું હા બરોબર છે. પછી આદમી આવીને મને પૂછે કે બળદ વેચવો? હું કહું ના. એ બધા એ આટલું અઘરું છે. પણ બુદ્ધિ પરમાત્મા મેં કીધું એમ આપી છે ને. બુદ્ધિ તમને ભણતરથી મળે, ડિગ્રી છે એ ભણતરથી મળે, પણ કોઠાહૂદ જે છે ને એ તો અંદરથી આવે. હા, એના માટે કોઈ ક્લાસ ન હોય, એના ટ્યુશન ન હોય. હમણાં 2 એન્જિનિયર છે ને, એ એક પોલ હતો, થાંભલો ખોડેલો હતો, એ થાંભલાની એને હાઈટ માપવાની હતી. તે 2 મૂંઝાતા હતા. એ કે ત્યાં ઉપરના છેડે સુધી કેમ જવું? એમાં બરોબર ગામના એક બાપા નીકળ્યા. એ કે શું કરો છોકરાઓ, મૂંઝાણા શું કામ? એ કે આને અમારે હાઈટ માપવી છે. બાપા કે પાનું છે એકાદું? હા, પાનું લઈને હેઠેથી નટ બોલ્ટ ખોલી અને પાઇપને પોલને આડો પાડી દીધો અને પછી કીધું કે માપી લ્યો. માપીને પછી ઊભો કરી દીધો. ઓલા 2 દાંત કાઢે. એ કે કેવો હાવ ગાંડો છે, આપણે કે હાઈટ માપવાની હતી, એ લંબાઈ માપીને વયો. 2 થયું તો એકનું એક જ. હા, નથી મને અમુક ગોટે ચડાવી દે. ગામના બાપા પહેલી વખત મુંબઈ ગયેલા, એટલે મોટું બહુમાળી બિલ્ડિંગ જોયું ને, એટલે બહુ મોટું ઊંચું 20-25 માળનું ઊંચું બિલ્ડિંગ. કે ઓહો, એ કે મારા બેઠા ન્યા ઠેઠ ઈંટું કેમ ચડાવતા છે? હા, એ કે ન્યા ઠેઠ ઈંટું કેમ ચડાવીએ છે? બોલો કે તને ન ખબર હોય ને પેલા આડું છીણ્યું હોય પછી ઊભું કરી નાખ્યું. કે તો બરોબર, નકર ન્યા ઠેઠ ઈંટું ભોગીએ કેમ? આવી વાતો કરતા. બોલો. હા.